આ વાર્તા સૂજી કઈ રીતે તમને? એમાં કોઈ મેજિકલ એક્સપિરિયન્સ, કોઈ કિસ્સાઓ, તમને કેવા કેરેક્ટર્સ જોઈતા હતા અને એ કેરેક્ટર્સ તમને રીવા, કરણ કે સુહદમાં કેવી રીતે દેખાય? રીવાને હું કાસ્ટ હું કામ નહોતો કરતો કે હું આ બોલી શકાય? કોઈએ ફંડ ના આપવા માટે કે બહુ ખરાબ રીતે રિજેક્ટ કર્યું હોય એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે? તું બધી યાર 25-26 વર્ષનો માણસ આ વાત કઈ રીતે કહી શકે? જે કૃષ્ણ બન્યા છે આપણા શ્રુહદ, એમને 2 વર્ષથી વાળ વધ્યા હતા કારણ કે એનો રોલ એક ડિફરન્ટ રોલ હતો. બહુ અચકાતું કે મારા સુરવદને કેવું કેમ કે તું 2 વર્ષથી વાળ વધારે પણ તારું નથી ભેગું થાય. ટેકનિકલી અલગ થયું છે જે બીજી ફિલ્મ કરતા આમાં અલગ એક્સપિરિયન્સ થશે ઓડિયન્સને. તો અમે લોકોએ જે કરી કેરી એનર્જી કોઈ દિવસ સેટ જ નથી થવાની. રીવા, આ ફિલ્મ કરતા કરતા તમને શું લાગ્યું કે કૃષ્ણ ખરેખરમાં શું છે? ઇનર વોઇસ, બધી જ વસ્તુનો આન્સર આપણી અંદર જ છે. કારણ તમને શું લાગે છે? મને ખોટું કરતા જે મને રોકે છે એ કૃષ્ણ છે, જે સારા કામ કરાવે છે. ઓલ માય વિક્ટરીઝ બિલોંગ ટુ ગોડ એન્ડ ઓલ માય ફેલિયર્સ આર માય ઓન. અંકિત, કૃષ્ણ તમારા જીવનમાં શું છે? કૃષ્ણ એટલે ઉત્સવ છે. કૃષ્ણ બધું જ છે.